તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદી તબાહી મચી છે। સતત વરસાદથી ધરતી પરનું સ્વર્ગ મુશ્કેલીમાં છે। પૂર અને વરસાદના કારણે જે તારાજી સર્જાઈ છે, લોકોને હાલાકી પણ પડી રહી છે। મંગળવારે ડોડામાં વાદળ ફાટતા તારાજી સર્જાઈ। વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો। અનેક સ્થળે રસ્તા પર અને પુલ તૂટી ગયા હતા। તાવી નદી પરનો પુલ તૂટવાથી વાહન વ્યવહારને અસર પહોંચી છે। આજે પણ જમ્મુ કાશ્મીરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કેટલાક સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની છે। વાદળ ફાટવાની આગાહી પણ કરાઈ છે। તો આવા ભયાનક દ્રશ્યો જુઓ કે જ્યાં ધરતી પરના સ્વર્ગના દ્રશ્યો છે। તબાહી મચી છે। અત્યારે જમ્મુમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જે પણ યાત્રાળુઓ હતા તે ફસાયા હતા। ઘણા લોકોના મોતની પણ પુષ્ટિ થઈ છે અને હજુ પણ વાદળ ફાટવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। અને આ આગાહીને જોતા તંત્ર એલર્ટ છે। તંત્રે તમામ લોકોને સાવચેત કર્યા છે। જે ભયાનક જગ્યા હોય, સ્થળ હોય તે જગ્યાએ ન જવા માટે તંત્ર તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદનું એલર્ટને જોતા હાલ તમામ પ્રકારની બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તમામ લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે, કારણ કે ઘણા વાહનો અટવાયા છે।